જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 15 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 15 થી 20 તારીખ દરમિયાન ભારે વરસાદને લઈને આગાહી। આજે પણ ગુજરાતની અંદર બપોર બાદ ભારે વરસાદની સંભાવના છે, તો કયા વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ જોવા મળશે, ભારે વરસાદ વરસી શકે છે, જિલ્લા વાઇઝ અપડેટ મેળવશું, સાથે ચોમાસાની પણ માહિતી મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। આજે પણ ગુજરાતની અંદર બપોર બાદ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે। વહેલી સવારથી આજે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે। બપોર દરમિયાન અપડેટ જોવા જઈએ તો જેમની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો જેમાં મહુવા, તળાજા, જેસર, બગદાણા પંથક, શિહોર એ વિસ્તાર, જુનાગઢ, વિસાવદર, વેરાવળ, કોડીનાર, તુલસીશ્યામ, ગીર સોમનાથ, ભાનવડસી, પોરબંદર, સલાયા, દ્વારકાના વિસ્તાર, જામજોધપુર, જામખંભાળિયા, કાલાવડ, જામનગર, મોરબી, ધ્રાંગધ્રા સહિતના ભાગોની અંદર આજે બપોર દરમિયાનથી જ વરસાદી માહોલ જોવા મળશે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો જેમાં ભુજ, માંડવી, નલિયા, લખપત સહિતના ભાગોની અંદર આજે વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને ભરૂચ, અમોદ જેવા વિસ્તારોની અંદર આજે પણ બપોર દરમિયાન મધ્યમ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બપોર બાદ વરસાદની માત્રા અને વિસ્તારમાં ખૂબ મોટો વધારો જોવા મળશે। મોટાભાગના વિસ્તારની અંદર આજે વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે। ભારે વરસાદની સંભાવના ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે, જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાની અંદર પાલીતાણા, મહુવા, તળાજા તેમજ ગારિયાધાર પંથક, શિહોર છે, વલભીપુર, કુંડલા, બગસરા, ધારી, અમરેલીનો વિસ્તાર છે, તેની સાથે બોટાદ, ગઢડા, રાણપુર, જસદણ, ગોંડલ, જેતપુર, સાપર, વેરાવળ, રાજકોટનો વિસ્તાર છે, કાલાવડ, ઉપલેટા, જુનાગઢ, વિસાવદર એ વિસ્તાર, કેશોદ, માંગરોળ, વિસાવદર, ઉના, રાજુલા સહિતના ભાગો, ગીર સોમનાથ સહિતના ભાગોની અંદર પણ આજે ભારે વરસાદ નોંધાઈ શકે છે, તેમજ 2 થી લઈને 4 ઇંચ સુધીનો પણ વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે। આ સિવાય સુરેન્દ્રનગરની અંદર થાન, ચોટીલા, વાંકલ, મોરબી, સાવડી, ધ્રાંગધ્રા એ વિસ્તાર, સાવડી છે, તેમજ થ્રોલ છે, કાલાવડ, જામજોધપુર, લાલપુર, જામનગર સહિતના ભાગોની અંદર આજે બપોર બાદ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। દક્ષિણની વાત કરીએ તો જેમાં વલસાડ જિલ્લો, ભવનાથ, અંબોશી, સાપુતારા, આહવા, વાસંદા, બિલીમોરા, નવસારી, વ્યારા, બારડોલી, નવાપુર સહિતના ભાગો, ડેડિયાપાડા, ઉમરપાડા, નર્મદાનો વિસ્તાર, ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તાર, તેમજ ભરૂચ છે, દહેજ, જંબુસર, કરજણ, ડભોઈ, વડોદરા સહિતના ભાગોની અંદર આજે પણ મધ્યમથી ભારે તો અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો તારાપુર, ધોળકા, મહેમદાબાદ, નળસર હોય જેવા ભાગોની અંદર આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે, જ્યારે ઉત્તરના ભાગો અને કચ્છના વિસ્તારની અંદર મોટાભાગના વિસ્તારમાં કોઈક જગ્યાએ વરસાદી માહોલ જામે તેવી શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતની અંદર હાલ અપડેટ જોવા મળતી નથી। આગામી દિવસમાં ચોમાસું સક્રિય થાય એટલે ઉત્તર ગુજરાતનો વારો આવે તેવું અનુમાન રહેલું છે। ખાસ કરીને અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે, તેમજ કચ્છના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં માંડવી, મુદ્રા, ભુજ, રાપર છે, તેની સાથે નલિયા, લખપત સહિતના ભાગોની અંદર આજે પણ વરસાદી માહોલ જોવા મળશે અને અમુક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ, રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર અને મોરબી જેવા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ અમુક જગ્યાએ વરસે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે અને આજે પણ બપોર બાદ વરસાદી માહોલ જોવા મળશે। ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસું હાલ સ્થિર જોવા મળી રહ્યું છે। આગામી 20 તારીખ સુધી ચોમાસું આગળ વધે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે, પરંતુ 20 તારીખથી ઝડપથી ચોમાસું આગળ વધે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારને કવર કરે તેવી શક્યતાઓ છે અને 20 થી લઈને 25 તારીખ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ ફરી વાર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અને તેમજ અરબી સમુદ્ર સક્રિય બન્યો છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અને ખાસ તો 16 તારીખની વાત કરવામાં આવે તો 16 તારીખ દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવું અનુમાન છે, તેમજ ગઈકાલના રોજથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે। આજથી હજુ વિસ્તારો અને વરસાદની માત્રા વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। 16, 17, 18, 19, 20 એમ 5 થી 6 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ
નોંધાઈ શકે છે અને મોટાભાગના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે અને વાવણી લાયક વરસાદ પણ અમુક ક્ષેત્રોની અંદર જોવા મળશે. 16 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવનાઓ છે, જેમાં અમરેલી છે, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી, જામનગર, ગીર સોમનાથ, દ્વારકા સહિતના તમામ ક્ષેત્રોની અંદર 16 તારીખ દરમિયાન પણ ભારે વરસાદ વરસી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના 16 તારીખ દરમિયાન જોવા મળી રહી છે. દિવસે અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.